તો આગળ વાત કરીએ તો ભાવનગર મનપા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। અડચણરૂપ 811 મકાન તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ગઢેચી નદીના શુદ્ધિકરણ માટે મેગા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। અગાઉ 2 વખત મકાન માલિકોને નોટિસ અપાઈ ચૂકી હતી। નોટિસનો જવાબ ન આપતા દબાણો છે હવે ત્યાં દૂર કરવામાં આવી રહ્યા છે। મનપા દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાલ થઈ રહી છે। મનપાના 100 કર્મચારીઓ ડિમોલિશનમાં જોડાયા છે। પોલીસના 200 જવાનોના કાફલા વચ્ચે આ ડિમોલિશનની પ્રક્રિયા છે તે ચાલી રહી છે, જેમાં અતિક્રમણ કરનારના મકાનો છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે। જેમાં 811 જેટલા મકાનો છે જે અડચણરૂપ છે। ગઢેચી નદીનું શુદ્ધિકરણ માટે આ પ્રોજેક્ટમાં 811 મકાન છે તે તોડવામાં આવી રહ્યા છે। ભાવનગર મનપા દ્વારા મેગા ડિમોલિશનની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। શહેરના મોતી તળાવ વિસ્તારમાં આવેલ જે વસાહતો છે ત્યાં ગઢેચી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ છે તે કરવામાં આવી રહ્યો છે। આ ગઢેચી શુદ્ધિકરણના પ્રોજેક્ટમાં કહી શકાય કે 811 જેટલા જે દબાણો હતા તેને હટાવવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। અગાઉ 2 વખત નોટિસ આપ્યા બાદ પણ સ્થાનિકો દ્વારા જે છે તે ગેરકાયદેસર દબાણો છે તે હટાવવામાં ન આવતા મનપાની ટીમ છે તે મસ્ત મોટા કાફલા સાથે દબાણ હટાવવા માટે આવી પહોંચી છે। મહત્વનું કહી શકાય કે જે રીતે 2 વખત નોટિસ આપ્યા બાદ પણ સ્થાનિકો દ્વારા કોઈ પુરાવાઓ રજૂ ન કરવામાં આવતા મનપાની જે ટીમ છે જેમાં 100થી વધુ મનપાના કર્મચારીઓ છે તે દબાણ હટાવવા માટે આવી પહોંચ્યા છે। જેમાં 4 જેસીબી મશીન છે, 2 હિટાચી સહિતનો જે મશીનરી છે તેના દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે થઈને ભાવનગર શહેરની 200થી વધુ પોલીસ પણ છે તે હાલ અહીંયા ખડકી દેવામાં આવી છે અને મનપાનું મસ્ત મોટું મેગા ડિમોલિશન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર।